નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 4. મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક વિશે અભ્યાસ કરવાના છીએ, જેને આપણે બહુકોણ કહીએ છીએ. બહુકોણ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. બહુકોણ કોને કહેવાય? સૌપ્રથમ આપણે એની વ્યાખ્યાને સમજીએ, એના પછી એના ઉદાહરણને આપણે સમજીએ. તો બહુકોણ કોને કહેવાય? તો રેખાખંડોથી બનેલા, શેનાથી બનેલા હોવા જોઈએ? ફક્ત રેખાખંડોથી બનેલા હોવા જોઈએ. રેખાખંડોથી બનેલા બંધ વક્રની, અહીંયા બંધ વક્રની વાત કરેલી છે મિત્રો. એવા બંધ વક્રો કે જે રેખાખંડોથી બનેલા હોય, એટલે કે રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહે છે. રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવાય છે. મિત્રો, અહીંયા રેખાખંડો હોવા જોઈએ, એટલે કે આકૃતિ કેવી હોવી જોઈએ એ સમજીએ આપણે એના ઉદાહરણો. અહીંયા એક ત્રિકોણ દોરેલું છે. એ ત્રિકોણ એ બહુકોણ છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. તો બહુકોણની વ્યાખ્યા શું કહે છે આપણને? કે રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહીએ છીએ. તો આ એક રેખાખંડ, આ બીજો રેખાખંડ, આ ત્રીજો રેખાખંડ, આમ 3 રેખાખંડો તો આપણને ખબર છે કે ત્રિકોણના 3 રેખાખંડોથી બને છે, અને એ પણ કેવો હોવો જોઈએ? બંધ વક્ર હોવો જોઈએ. એટલે આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ. તો આ ત્રિકોણની આકૃતિ બંધ જ છે ને? હા. તો આપણે કહી શકીએ કે જે આકૃતિ આ આપેલી છે એ બહુકોણની આકૃતિ છે. એવી રીતે બાજુમાં જોઈએ, આપણી વ્યાખ્યા શું કહે છે? કે રેખાખંડોથી બનેલા બંધ વક્રોને આપણે શું કહીએ છીએ? બહુકોણ કહીએ છીએ. તો અહીંયા એક રેખાખંડ, બીજો રેખાખંડ, ત્રીજો રેખાખંડ, ચોથો રેખાખંડ, આ રેખાખંડોથી આકૃતિ બની, અને એ પણ કેવી છે? બંધ છે. બંધ હોવી ખૂબ જરૂરી છે. અહીંયા બંધ આકૃતિ આપણને મળી છે, એટલે કે બંધ વક્ર છે. તો આપણે એને શું કહીએ છીએ? બહુકોણ કહીએ છીએ. આને પણ આપણે બહુકોણ કહીએ છીએ, આને પણ આપણે બહુકોણ કહીએ છીએ. જ્યારે એની બાજુમાં જે આકૃતિ આપેલી છે એ બહુકોણ છે કે નહીં એ જોવાનું છે. તો રેખાખંડોથી બનેલા હોવા જોઈએ, પણ અહીંયા તો વર્તુળ છે, એમાં ક્યાંય રેખાખંડ જોવા મળતો નથી. આખી આકૃતિ રેખાખંડોથી બનેલી હોવી જોઈએ. અહીંયા તો વર્તુળ છે, એટલે આ આપણે શું કહી શકીએ? નહીં, બહુકોણ કહી શકીએ નહીં. એના પછી નીચે એક આકૃતિ આપેલી છે, જે રેખાખંડોથી બનેલા બંધ વક્રને આપણે શું કહીએ છીએ? બહુકોણ કહીએ છીએ. હા, અહીંયા એક આ રેખાખંડ છે, આ બીજો રેખાખંડ છે, પણ અહીંયા શું છે? વક્ર છે. અહીંયા શું છે? રેખાખંડો નથી, એટલે આને આપણે બહુકોણ કહી શકીએ નહીં. એની બધી જ બાજુઓ રેખાખંડોથી જ બનેલી હોવી જોઈએ, તો એને આપણે બહુકોણ કહી શકીએ છીએ. આ તો કેવી છે? ગોળ જેવી છે, અર્ધવર્તુળ જેવી છે, એટલે આને આપણે બહુકોણ કહી શકતા નથી. તો બહુકોણ કોને કહેવાય એ આપણે સમજ્યા. હવે બહુકોણને અંદર ઘણી બધી બાબતો સમજવાની હોય છે, જેમ કે શિરોબિંદુઓ, બાજુઓ, પાસેની બાજુઓ, વિકર્ણો કોને કહેવાય, આ બધી જ વિગતવાર આપણે આજે અભ્યાસ કરશું. અહીંયા મેં એક આકૃતિ દોરેલી છે. એક રેખાખંડ, બીજો રેખાખંડ, ત્રીજો રેખાખંડ, ચોથો રેખાખંડ અને પાંચમો રેખાખંડ. આમ રેખાખંડોથી બનેલી છે, અને પાછી શું છે? બંધ આકૃતિ છે. આ કેવી છે? રેખાખંડોથી બનેલી છે અને બંધ વક્ર છે, એટલે કે બંધ છે. તો આને આપણે બહુકોણ કહી શકીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? બહુકોણ કહી શકીએ, કારણ કે રેખાખંડોથી બનેલા છે અને બંધ આકૃતિ છે, એટલે આપણે બહુકોણ કહી શકીએ છીએ. હવે મેં નામકરણ કરી નાખ્યું. જ્યારે રેખાખંડો જ્યાં મળે છે ત્યાં મેં શું કરી નાખ્યું? નામકરણ. A, B, C, D અને E, આ બે રેખાખંડો જ્યાં મળે છે ત્યાં મેં નામકરણ કરી નાખ્યું. A, B, C, D અને E. આમ બહુકોણનું નામ મેં આપી દીધું, A, B, C, D, E. તો બહુકોણને લખાય છે કેવી રીતે? તો બહુકોણને આવી રીતે લખાય. બહુકોણ A, B, C, D અને E. આપણે બહુકોણને આ રીતે લખીએ છીએ. જે પણ નામકરણ કરીએ એ આપણને અહીંયા 5 રેખાખંડોથી બને છે, એટલે ઉપર 3 થી બને તો અહીંયા 3 જ નામ હોય, 4 થી બનતું હોય તો
4 રેખાખંડોથી બને તો અહીંયા ફક્ત 4 સુધીના જ નામ હોય એ આવે નહીં. અહીંયા જેટલા બી નામ લીધા હોય એ આપણે કરવાના. જ્યાં રેખાખંડો છેદે છે ત્યાં આપણે નામકરણ કરીએ છીએ. એટલે કે બહુકોણ ABCDE કહીએ છીએ. હવે બહુકોણની બાજુઓ વિશે અભ્યાસ કરીએ. ખાસ બહુકોણની બાજુઓ કોને કહેવાય તમારે ઓળખવાની છે. બાજુઓ તો બહુકોણની બાજુઓ કોને કહેવાય તો બહુકોણ બનાવતા રેખાખંડોને બહુકોણની બાજુઓ કહીએ છીએ. આ જે બહુકોણ બનાવે છે એ બહુકોણ બનાવતા રેખાખંડો, એક આ રેખાખંડ, આ રેખાખંડ, આ રેખાખંડ, આ રેખાખંડ અને આ રેખાખંડ, એમાં 5 રેખાખંડોથી બહુકોણ બન્યો છે. તો આ 5 રેખાખંડો છે જેને આપણે બાજુઓ કહીએ છીએ. શું કહીએ છીએ? બાજુઓ કહીએ છીએ. આપણે બાજુઓનું આપણે નામકરણ આપવાનું છે. એ આપેલું છે AB રેખાખંડ, BC રેખાખંડ, CD રેખાખંડ, DE રેખાખંડ અને EA રેખાખંડ. આમ આપણે રેખાખંડોના નામ આપેલા છે. એ રેખાખંડો કે જે બહુકોણ બનાવે છે એને આપણે બાજુઓ કહીએ છીએ. તો અહીંયા AB એક બાજુ થાય, BC એક બાજુ થાય, CD બાજુ થાય, DE બાજુ થાય અને AE બાજુ થાય. આમ બહુકોણની બાજુ પૂછે તો આપણે જેટલા બી રેખાખંડો લીધા છે એ રેખાખંડો એ બહુકોણની બાજુઓ થાય છે. તો બહુકોણની બાજુઓ શું થાય? આપણે બહુકોણની બાજુઓની વ્યાખ્યા શું આપી કે બહુકોણ બનાવતા રેખાખંડોને બહુકોણની બાજુઓ કહીએ છીએ. આ બહુકોણ બનાવતા રેખાખંડો છે. હવે રેખાખંડોને કેવી રીતે દર્શાવાય છે એ આપણને ખબર છે. આપણે અહીંયા મારે આ AB રેખાખંડ દર્શાવવો છે તો AB રેખાખંડ ઉપર આડી લીટી અને આ બાજુ આમ ટપકા જેવું કરી નાખીશ તો એ બહુકોણની બાજુ થઈ ગઈ. આ એક બાજુ, પછી બીજી બાજુ કઈ થાય? BC બાજુ થાય, પછી એના પછી CD બાજુ થાય. રેખાખંડ CD ઉપર રેખાખંડ કરવો જરૂરી છે કારણ કે રેખાખંડોથી તો બાજુઓ બને છે. એટલે રેખાખંડની નિશાની, રેખાખંડનો સંકેત આપણે અગાઉ ભણ્યા છીએ. DE રેખાખંડ, DE રેખાખંડ અને EA રેખાખંડ, EA રેખાખંડ. આમ બહુકોણની બાજુઓ આપણને 5 મળી કારણ કે 5 રેખાખંડોથી બહુકોણ બને તો 5 બાજુઓ એની મળે. AB, BC, CD, DE અને EA. આપણે DE ને એ કહેવું હોય તો પણ કહી શકીએ. એ આપણે રેખાખંડોમાં અભ્યાસ કર્યો છે મિત્રો. એટલે રેખાખંડની આપેલા બહુકોણની બાજુઓ પૂછે તો જેટલા રેખાખંડો બહુકોણ બનાવતા રેખાખંડોને આપણે બહુકોણની બાજુઓ કહીએ છીએ. આપણને બાજુ એક આ બાજુ, એક આ બાજુ, આપણે જેવી રીતે ચોરસમાં આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બધી બાજુઓ આપણે કહીએ છીએ એ બધી બાજુઓ છે જેવી રીતે આમાં આપેલી છે. 1 2 3 4 અને 5 બાજુઓ જોવા મળે છે. ખાસ મિત્રો બાજુઓ સમજજો. અને બાજુઓને આપણે રેખાખંડોથી બને છે એટલે આપણે ઉપર રેખાખંડનો સંકેત દર્શાવીએ છીએ. જ્યારે બી બાજુઓ પૂછે છે ત્યારે આપણે ઉપર રેખાખંડની નિશાની એટલે કે રેખાખંડનો સંકેત દર્શાવવો ખૂબ જરૂરી છે. એના પછી શિરોબિંદુઓ. શિરોબિંદુઓ તો કોને કહેવાય કે બે બાજુઓની જ્યાં મળે છે, બે બાજુઓ જ્યાં મળે એને આપણે શું કહીએ છીએ? શિરોબિંદુ. અથવા તો ડાયરેક્ટ કહી શકીએ અહીંયા આ એક શિરોબિંદુ, આ બીજું શિરોબિંદુ, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. તો શિરોબિંદુ એટલે કે આપણે ABCD ના જે નામકરણ કર્યું હોય એ બધા જે હોય છે એને આપણે શિરોબિંદુઓ કહીએ છીએ. જે આ એના ઉપર આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? બહુકોણ ઉપર આવેલા હોય છે. એ બધા બિંદુઓ જે છે એને આપણે શું કહીએ છીએ? શિરોબિંદુઓ કહીએ છીએ. અથવા તો બે બાજુઓ જ્યાં મળે છે, આ AB બાજુ અને A બાજુ જ્યાં મળે છે અને જે બિંદુએ મળે છે એ બિંદુને આપણે શિરોબિંદુ કહીએ છીએ. તો શિરોબિંદુઓ કયા છે? તો બિંદુ A, B, C, D અને E બિંદુ છે. આમ 5 શિરોબિંદુ આપણને મળે છે. ખાસ સમજી લેજો મિત્રો. એના પછી પાસ પાસેની બાજુઓ કોને કહેવાય? બાજુઓ તો ખરી આપણને બાજુઓ વિશે તો અભ્યાસ કર્યો જ છે કે આને બાજુઓ કહીએ છીએ. પણ પાસ પાસેની બાજુઓ કોને કહેવાય? પાસ પાસેની બાજુઓ કોને કહેવાય? ધારો કે હું આ AB બાજુ લઉં છું તો એની પાસેની બાજુ કઈ કહેવાય?
BC કહેવાય કાં તો AE કહેવાય. હું એક આ બાજુ લઉં છું તો એની પાસેની બાજુ કઈ કહેવાય? એની પાસે BC બાજુ કહેવાય કાં તો E. આ બંને એકબીજાની પાસે આવેલી છે. મારી પાસે કોણ છે? આ AB ની પાસે કોણ છે? તો BC છે અને AE છે. તો આ જે બે બાજુઓ છે એ બંને AB ની પાસેની બાજુઓ છે. આપણે ગમે તે એક જ લખવાની. તો AB ની પાસેની બાજુ કઈ કહેવાય? BC કહેવાય. BC ની પાસેની બાજુ CD કહેવાય. CD ની પાસેની બાજુ DE કહેવાય. DA ની પાસેની બાજુ કઈ કહેવાય? AD કહેવાય. આપણે લખીએ છીએ કે પાસેની બાજુઓ કઈ? પાસેની બાજુઓની જોડો હોય છે. કેવી રીતે લખાય એને આપણે જોઈએ. એક AB બાજુ અને અહીંયા અને ખાસ લખું અને BC અહીંયા રેખાખંડથી આપણે દર્શાવીએ છીએ. AB બાજુ અને BC બાજુ આ બંને બાજુ કેવી છે? એકબીજાની પાસે છે. એક જ શિરોબિંદુઓ મળે છે એટલે આ બંને શું કહેવાય? પાસેની બાજુઓ કહેવાય. તો આ પાસેની બાજુ, આ એક બાજુ, આ બીજી બાજુ, બે બાજુઓ પાસે છે એટલે આપણે એને પાસેની બાજુઓ કહીએ છીએ. હવે એવી રીતે મારે બીજી લેવી છે કે BC ની બાજુ કઈ આપેલી છે? હવે હું BC ની બાજુ આડી લઈ લઉં, CD લઈ લઉં. તો CD રેખાખંડ ઉપર રેખાખંડની નિશાની કરેલી જ રાખવાની છે કારણ કે રેખાખંડોથી તો બાજુઓ બને છે અને જે બાજુઓ બને છે એમાં જે પાસે આવેલી હોય છે પાસેની બાજુ એટલે કે BC અને CD. BC ની બાજુ કઈ છે? CD છે તો એ પાસેની બાજુ કહેવાય. એવી જ રીતે CD ની બાજુ CD અને D, CD અને D ઉપર રેખાખંડની નિશાની કરવી ખૂબ જરૂરી છે. હવે એવી જ રીતે D અને E રેખાખંડ આમ પાસેની બાજુઓ એટલે આ બંને પાસેની બાજુઓ કહેવાય. આ બંને પાસેની બાજુ, આ બંને પાસે એકબીજાની નજીક હોય એ પાસેની બાજુ કહેવાય. હવે AB ની સામે CD આપેલી છે તો પાસેની બાજુ ના કહેવાય. પાસેની તો જે નજીક હોય એ જ પાસે, હાવ એકદમ નજીક હોય, બંને એક જ શિરોબિંદુઓમાં મળતા હોય તો એને આપણે પાસેની બાજુઓ કહીએ છીએ. તો પાસેની બાજુઓમાં AB અને BC, આ AB ની પાસેની બાજુ કઈ છે? BC. આવી રીતે એને લખાય છે. અહીંયા આને લખવાનું છે. એકલી બાજુ લખશો તો એ તો બાજુઓ ઘણા છે પણ આને એટલે બે બાજુઓ હોય તો જ પાસેની કહી શકાય છે. એના પછી વિકર્ણો વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો. ખાસ સમજજો વિકર્ણો કોને કહેવાય. એક મસ્ત એની વ્યાખ્યા બનાવી છે મેં. પાસે ના હોય એવા શિરોબિંદુ, જે પાસે ન હોય એવા શિરોબિંદુ. હું બિંદુ A લઉં છું તો A ની પાસેનું બિંદુ કયું કહેવાય? બિંદુ B. A ની પાસેનું બિંદુ કહેવાય બિંદુ E. હવે પાસેના ના હોય એટલે કે બિંદુ A ની પાસેનું ના હોય એવું બિંદુ C અને બિંદુ D. આ બે બિંદુઓ છે જે એ બિંદુની પાસે નથી. અહીંયા એ બિંદુની પાસે બિંદુ B છે, એ બિંદુની પાસે બિંદુ E છે પણ પાસે ના હોય એવા લેવાના એટલે કે બિંદુ C અને બિંદુ D હોય. બિંદુઓને જોડતા મળતા રેખાખંડો એટલે કે પાસે ના હોય એવા બિંદુઓને જોડવાના છે. એટલે કે આપણે બિંદુ A લઉં છું, એની બાજુ બિંદુ B છે તો આ તો લેવાનો નથી, બિંદુ A પણ લેવાનું નથી, બિંદુ C અને બિંદુ D લેવાના છે. તો એમને જોડતા રેખાખંડ આમે જોડી દીધા બંનેને. તો જોડતા રેખાખંડને બહુકોણનો વિકર્ણ કહેવાય છે. સિમ્પલ છે મિત્રો. જે એક બિંદુ આપણે લઈએ છીએ એ બિંદુના પાસેનું બિંદુ ન હોવું જોઈએ એટલે કે બિંદુ B અને બિંદુ E ન હોવું જોઈએ. એ સિવાયના બિંદુઓને જોડતા રેખાખંડને આપણે બહુકોણનો વિકર્ણ કહીએ છીએ. એવી જ રીતે હું બિંદુ B લઉં છું. બિંદુ B નો વિકર્ણ શું મળે? બિંદુ B ના પાસેના બિંદુઓ નહીં લેવાના એટલે કે બિંદુ A અને બિંદુ C લેવાના નહીં. એ તો બંને શું કહેવાય? એના પાસેના કહેવાય. એ સિવાયના બિંદુ E અને બિંદુ D. તો B થી આપણે E સુધી દોરીશું, B થી આપણે D સુધી દોરીશું. તો
તો BE અને BD જે રેખાખંડ મળ્યા એ બહુકોણના વિકર્ણો કહેવાય છે. એવી રીતે C બિંદુ લઉં. C બિંદુના પાસેનું બિંદુ નહીં લેવાનું, એટલે બિંદુ B અને બિંદુ D લેવાના નહીં. એ સિવાય A અને E લેવાના. હવે C થી A સુધી તો આપણે દોરેલો જ છે, એટલે એ તો દોરવાની જરૂર નથી, પણ C થી E સુધી જે નતો દોરેલો એ આપણે વિકર્ણ દોર્યો. હવે આવે એવી જ રીતે બિંદુ D લઈએ. D ના પાસેના બિંદુઓ, પાસેના શિરોબિંદુઓ અથવા બિંદુકો, પાસેના શિરોબિંદુઓને સિવાયના શિરોબિંદુ એટલે કે E અને C સિવાયના A અને B ને તો અહીંથી મેં જોડ્યા B ને, અહીંથી જોડ્યા મેં A ને, જે અગાઉ આપણે દોરેલા જ હતા. તો D ના શિરોબિંદુ આપણને B D અને A D આપણને શિરોવિકર્ણ મળે છે. એના પછી E બિંદુ ન લઉં તો D ન અને A ન જોડવાના નહીં, એ સિવાય કોણ C અને B ન જોડવાના. તો અહીંથી C સુધી અને અહીંથી B સુધી જે રેખાખંડ મળે એને આપણે વિકર્ણો કહીએ છીએ. તો આકૃતિમાં કેટલા વિકર્ણો મળ્યા છે? પહેલા બિંદુ A ને ધ્યાનમાં લેવાનું છે. તો આપણે વારા પરથી વિકર્ણ લખીએ. અહીંથી લખીએ બિંદુ A થી AC રેખાખંડ અને AD રેખાખંડ. તો વિકર્ણો આપણને કેવી રીતે મળે? AC AD, AC રેખાખંડ AD રેખાખંડ. અહીંયા જોડો લખવાની નથી. એક વિકર્ણ હોય તો એક વિકર્ણ, બે વિકર્ણ હોય તો બે વિકર્ણ. જેટલા AC રેખાખંડ અને AD રેખાખંડ, પછી BE રેખાખંડ અને BD રેખાખંડ, BE રેખાખંડ અને BD રેખાખંડ, BE અને BD. એવી રીતે C ને લઈએ આપણે. CA. હવે હું C અને A લખું છું C, પણ CA કો અથવા તો AC કો, CA કહીએ અથવા AC કહીએ, બંને સરખું જ થવાનું. એવું મેં અગાઉ શીખવાડેલું છે રેખાખંડોમાં કે કોઈ રેખાખંડને બે રીતે દર્શાવી શકાય, AC રેખાખંડ કહો અથવા તો CA રેખાખંડ કહો. એટલે આપણે આ જ લેતા નથી, કારણ કે CA એ અગાઉ આવી ચૂક્યો છે. એના સિવાય કયો રહી ગયો? CE. તો C અને આપણે લઈશું E. હવે D બિંદુ લઉં છું તો DB અને DA, DB અને DA જે અગાઉ આપણને મળી ચૂક્યા છે. E બિંદુ લઉં તો EC અને EB, EC અને EB જે અગાઉ આપણે વિકર્ણો લઈ લીધા છે. આગળ પાછળ જે પણ નામે આપણે દર્શાવવા હોય એ દર્શાવી શકીએ છીએ, પણ આ રીતે આપણે વિકર્ણો શોધીએ છીએ. આપણે સૌપ્રથમ AC વિકર્ણ, AD વિકર્ણ, પછી BD BC. આપણને વિકર્ણો કેટલા મળે છે? 1 2 3 4, 1 2 3 4 અને 5 વિકર્ણો મળે છે, જે આપણે દર્શાવેલા છે. બાકી બીજો જે વિકર્ણ છે એ રિપીટ પણ થતો હોય છે, એ ખાસ જોવાનું છે. મિત્રો આ રીતે વિકર્ણો કહેવાય છે. બસ કોઈ બિંદુ ન લેવાનું, એના બાજુનું પાસેનું બિંદુ ન હોવું જોઈએ, સામેના કોઈ પણ બિંદુઓને જોડી દેવાના. એ જોડી દઈએ એટલે જે વિકર્ણ મળે છે, જે રેખાખંડ મળે છે, જેના આપણે વિકર્ણો કહીએ છીએ. આપણે વિકર્ણો આ રીતે લખી શકીએ છીએ. ખાસ મિત્રો સમજજો કે બાજુઓ કોને કહેવાય, શિરોબિંદુઓ કોને કહેવાય, પાસેની બાજુઓ કોને કહેવાય, વિકર્ણો ખાસ કોને કહેવાય. કારણ કે આપણને આકૃતિ આવી નહીં આપો પરીક્ષામાં, ઘણી બધી અલગ અલગ રીતની આપશે, અને એમાં આપણને પૂછે કે નીચેની આકૃતિના વિકર્ણો લખો, બાજુઓ લખો, શિરોબિંદુઓ લખો, પાસેની બાજુઓ લખો. તો પાસેની બાજુઓ જેટલી પણ હોય એટલી બધી લખવાની. આપણને વિકર્ણો લખો એમ પૂછ્યું હોય તો જેટલા બી વિકર્ણો, એક આકૃતિમાંથી જેટલા બી વિકર્ણો બનતા હોય એ બધા જ આપણે લખવાના છે. અને બાજુઓ પણ આપણે એક બાજુ લખી દઈએ તો પૂરું થઈ જાય એવું ના હોય, એનો ક્યારેય માર્ક્સ મળતો નથી. આપણને બાજુઓ પૂછીએ કે બાજુની આકૃતિમાંથી બાજુઓ લખો તો 1 2 3 4 અને 5 બાજુઓ મળે છે, તો 5 બાજુઓ આપણે લખવી પડે તો જ આપણને માર્ક્સ મળે. આપણે ગમે તે એક બાજુ લખી દઈએ તો આપણને ક્યારેય માર્ક્સ મળતો નથી. ખાસ આ સમજો મિત્રો, વિકર્ણો કોને કહેવાય. અહીંયા જે આકૃતિઓ આપી હતી, જે એમાં ઉપરથી આપણે બાજુમાં લખાય કેવી રીતે, બાજુઓ, શિરોબિંદુ, પાસેની બાજુ અને વિકર્ણો વિશે અભ્યાસ કર્યો. તમારે મિત્રો
આખે આખું લખવાનું છે। આ લખ્યા પછી એક પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું કે બાજુની એક આકૃતિ આપેલી છે, એ આકૃતિ પરથી એટલે પ્રશ્ન પૂછ્યા છે કે બાજુની આકૃતિમાં બાજુઓ કેટલી છે, વિકર્ણો કેટલા છે, પાસેની બાજુઓ જણાવો। એટલે કે આકૃતિ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે આકૃતિમાં બાજુઓ કેટલી છે, બાજુઓ લખવાની, વિકર્ણો લખવાના જેટલા બી હોય એટલા, પાસેની બાજુઓ પણ આપણે જેટલી હોય એટલી લખવાની છે। એના પછી સ્વાધ્યાય 4.2 માં પ્રશ્ન નંબર 3 અને 5 ગણી એક આ પ્રશ્ન અને સ્વાધ્યાય 4.2 માં 3 અને 5મો પ્રશ્ન ગણી અને મને મોકલાવવાનું છે। ધન્યવાદ।